નમસ્કાર, હું રવિ ઓઝા અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર મંડળના 17 રેલવે સ્ટેશનોને વિશ્વકક્ષાની સંસ્થાઓ તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે। ભારતીય રેલવે આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે। સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોને વિશ્વકક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે। ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ સ્ટેશનો આધુનિક ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે। સ્ટેશનો પર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે। મુસાફરોની સરળ અવરજવર માટે લિફ્ટ, એક્સેલેટર, કોન્સર્સ, વેઇટિંગ રૂમ, રિટેલ વિસ્તારો આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યા છે। આ સાથે જ મુસાફરોના આવવા જવા અને વાહનોના પાર્કિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનર્વિકાસ કરવામાં આવી રહ્યા છે। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।